નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તો લિંક ઉપર તમે ક્લિક કરીને તમે કઈ રીતે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો તેનો આખો વિડીયો આપેલો છે. તો હોય તમે ગ્રુપમાં જોઈન થઈ જજો, એમાં તમને પીડીએફ ફાઇલ સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 7ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો તમે જોઈ શકો છો ધોરણ 7 છે, પ્રશ્ન બેંક, વિષય છે ગણિત, સમય 1 કલાક, પ્રકરણ નંબર 9, 10, 11, તારીખ છે 17/2/2024, કુલ ગુણ છે 25. ચલો પહેલા આપણે સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 લઈએ. પ્રશ્ન નંબર 1 શું કહે છે જો કે ભાઈ ખાલી જગ્યા પૂરો, કોઈ પણ તમારે 3 લખવાની છે. 3 ગુણનો આ પ્રશ્ન છે, કોઈ પણ 3. ચલો પહેલા અહીંથી લઈએ. હવે 0 × 10⁻². હવે યાદ રાખો, 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર આવે ને મિત્રો તો જવાબ તમારો 0 આવે, એટલે પહેલામાં 0. પછી 2 ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને જવાબ 1 આવે. તો 7 નો વર્ગ કેટલો થાય? 49. તો 49 × 1 કેટલા થાય? 49. 10 ની 3 ઘાત, તો 1 ની પાછળ 3 મીંડા. 11 નો વર્ગ 121. 2 નો વર્ગ 4. 4 × 2 નો ઘન 8 એટલે 32. બરાબર. કોઈ પણ સંખ્યાની 0 ની 10 ઘાત તો જવાબ કેટલો આવે? 0. 5 ની 4, તો 5 × 5 × 5 × 5 4 વખત કરી નાખવાનો, જવાબ આવે તમારે લઈ લખ નાખવાનો. બરાબર. પછી 2 નો ઘન 8, 8 × 5 તમારે કરી નાખવાનો એટલે 40 થશે. 10 નો વર્ગ કેટલો થાય? 100. અને 1000 5 3 મીંડા, તો ટોટલ મીંડા કેટલા થયા? 5 થયા. તો 1 2 3 4 ને 5 આ જવાબ આવશે. પછી -4 નો ઘન, હવે -3 વખત છે એટલે માઇનસ નો માઇનસ, 4 નો ઘન ચોકે ચોકે 64, 64. પછી -2 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 એકા 2. 10 નો ઘન એટલે 2 1 2 3. બરાબર. 3 નો ઘન 9. ઓકે, 27 દુ 54. પછી આના જવાબ તમારે જાતે લખવાના, કોમેન્ટ કરવાની છે આ બે પ્રશ્નના જવાબને, 14 નંબર અને 15 નંબરનો. જે પણ મિત્રોને આવડતો હોય કોમેન્ટ કરજો બે પ્રશ્નની જવાબ શું આવે છે તે. તો આ રીતનો તમારો પ્રશ્ન નંબર 1 હતો, જેમાં 3 માર્ક્સનો પ્રશ્ન હતો. તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તો લિંક ઉપર તમે ક્લિક કરીને પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ચલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ તમારે 2 લખવાના છે. 2 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ 2 આની અંદર આવશે. આ 10 માંથી તમારે કોઈ પણ 2 આવશે. ચાલો જોઈએ. પહેલો સવાલ આપ્યો છે 10 ની 3 ઘાત, તો નિશાની તો પહેલા માઇનસ જ આવશે, જવાબ આવશે 2 × 2 એટલે 4s². 1 ની 5 ઘાત, તો -1 જ આવે. -3 ની 4, હવે 4 છે બેકી એટલે સરવાળો નિશાની પ્લસ 3 ની 4 એટલે 3 વખત તમે 4 લખો અહીંયા, સોરી 4 વખત 3, તો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, તો +81. ક્યાં આપ્યો છે? આ. પછી આ રીતનું આપ્યો હોય બરાબર, તો પેલાનો ગુણાકાર 3 દુ 6, તો 2 ની 6 ઘાત થશે. પછી સી, ઓકે, બધાનો સરવાળો થશે. આધાર સેમ તો ઘાતનો સરવાળો 7 ઘાત છે તો 7. પછી 4m ની 3 ઘાત બરાબર, ખાલી જગ્યા. આખા કાઉસની 3 ઘાત હોય બરાબર, તો 4 નો પણ ઘન અને m નો પણ ઘન થશે. તો 64 m નો ઘન પણ કેવો? માઇનસમાં. બરાબર. પછી કોઈ પણ સંખ્યાની 0 ઘાત, જવાબ હંમેશા 1 આવે તો 3 નો વર્ગ ખાલી 9 થાય. પછી આમાં 2 ની 5 ઘાત, 3 ની 5 ઘાત, આખા કાઉસની ઉપર 5 છે એટલે 6 ની 5 ઘાત પણ તમે લખી શકો. કોઈ પણ સંખ્યાની 0 ઘાત, જવાબ 1, તો 1 × 1 × 1. ઓકે, આ જવાબ તમારો આવશે. ચલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 2 આપેલો છે, નીચેના દાખલા ગણો. કોઈ પણ તમારે 1 લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે, કોઈ પણ 1 આવશે. આમાં તમને ટોટલ 5 પ્રશ્ન આપ્યા, 5 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 1 આપશે. બરાબર. પહેલો સવાલ લઈએ.
એક સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેન્ટીમીટર છે. તેના આધારનું માપ 20 સેન્ટીમીટર હોય તો ઊંચાઈ આપણે શોધવાની. તેનો પહેલા તમારે સૂત્ર લખવાનું. સમાંતર બાહુ ચતુષ્કોણનું સૂત્ર શું થાય તમારે લખવાનું. પછી એમાંથી જે બે કિંમત તમને આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે ને એક તમને માપ આપી દીધું છે, એની ઉપર તમને ઊંચાઈ મળી જશે. ચલો, સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154 છે, ઊંચાઈનું માપ આપી તો આધાર તમારે શોધવાનો. સૂત્ર બંનેના સેમ આવશે, પહેલા ને બીજાના. બરાબર. તમને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી એમાં તમને મળી જશે, તો સોલ્યુશન તમે જોઈ શકો છો. એક સમાંતર બાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચાલો આમાં પણ સેમ ક્ષેત્રફળ આપ્યું, આમાં ઊંચાઈનું માપ આપ્યું, આધાર શોધવાનો. આમાં આધાર આપ્યો, ઊંચાઈ શોધવાનું. આમાં ઊંચાઈ આપ્યો, આધાર. મતલબ 5 દાખલાની અંદર એક જ સૂત્રનો ઉપયોગ થાય. બરાબર. બે વસ્તુઓ તમને આપી દીધી, ત્રીજી તમને મળી જાય. ઓકે, સિમ્પલ દાખલો છે, 3 ગુણનો પ્રશ્ન છે. સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ડાઉનલોડ તમે કરી શકો છો. ચાલો, પ્રશ્ન નંબર 2 બ. નીચેના દાખલા ગણો, કોઈ પણ તમારે એક લખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન છે. બરાબર. કોઈ પણ એક આવશે 2 ગુણનો. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેનું ઊંચાઈ અનુક્રમે આનું માપ 4 છે, ઊંચાઈ 3 છે, તો ક્ષેત્રફળ શોધવાનું છે. આમાં પણ ઊંચાઈ આપી છે, બાજુ આપી, ક્ષેત્રફળ તો ઊંચાઈ બાજુ ક્ષેત્રફળ, ઊંચાઈ બાજુ ક્ષેત્રફળ, ઊંચાઈ બાજુ ક્ષેત્રફળ, બધા દાખલા સેમ છે. બરાબર. તો આમાં પણ તમારે એક લખવાનો આવશે. પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, તમને મળી જશે. ચલો, પ્રશ્ન નંબર 3 આપ્યો છે. કોઈ પણ એક લખવાનો છે. 30 સેન્ટીમીટર ત્રિજ્યા વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર. આવું એક સૂત્ર આવે છે, અહીંયા સ્ક્વેર આવે કે ઘન આવે તમે એકવાર જોઈ લેજો. બરાબર. ક્ષેત્રફળ છે એટલે આ રીતનું સૂત્ર આવે છે, એમાં તમને આર આપ્યો છે તો તમને ક્ષેત્રફળ મળી જાય. બરાબર. આમાં પણ સેમ દાખલા છે, બધા સેમ. સૂત્ર તમને ખાલી આવડતું હોય એટલે તમને દાખલા આવડી જાય. 2 ગુણનો પ્રશ્ન છે. પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તો અવશ્ય તમે ડાઉનલોડ કરી શકો છો. કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થાય. શું થાય? પાઈ આર સ્ક્વેર. તો પાઈની કિંમત આપી છે 22/7. આ પહેલું લઈએ 30 આપ્યા છે. કેટલા? વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર. પાઈ આર સ્ક્વેર એનું સૂત્ર છે. આ તો ઘનફળનું સૂત્ર થશે. અથવા તમે આ દાખલો 3 નંબરનો, એમાં 7 લખી દો. અહીંયા 7 × 7, તો 7 7 કેન્સલ, તો 22 × 7 તમારો જવાબ આમાં આવી ગયો. 22 × 7. બરાબર. આ ત્રીજા નંબરનો. આ 14 લખી દો, તો અહીંયા 14 મૂકી દો. 22/7 × 14 × 14, તો 7 દુ 14 ઉડી ગયા, તો 22 દુ 44, 44 × 28, 14 કરવાનું, તમારો જવાબ. આવું સિમ્પલ. આમાં પણ સેમ. બરાબર. ચાલો આગળ. પ્રશ્ન નંબર 3. નીચેના દાખલા ગણો, કોઈ પણ એક લખવાનો છે. કેટલા માર્ક્સનો છે? 3 ગુણનો છે. જો પોલિશ કરવાનો દર 15 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થાય? દાખલો આખો તમારે ગણવાના છે. 5 દાખલા તમને આપેલા છે. એમાંથી તમારે વર્ગશીટ તમને આમાંથી કોઈ પણ એક દાખલો આપશે, એનું સોલ્યુશન તમારે જવાબ લખવાના થશે. પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તમે લિંક ઉપર ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. ચલો, પ્રશ્ન નંબર 4 અ. નીચે આપેલા દાખલા ગણો, કોઈ પણ એક તમારે લખવાનો છે. 3 ગુણનો મિત્રો પ્રશ્ન છે. p બરાબર 10 હોય તો p નો ઘન -3 p - 10 ની કિંમત શોધો. ચલો, p નો ઘન એટલે p ની જગ્યાએ આપણે 10 મૂકી દેવાનો. -3 p ની જગ્યાએ 10 -10. 10 નો ઘન એટલે 1 2 3 ત્રણ મીંડા આવશે એકની પાછળ. માઇનસ ના માઇનસ, તો માઇનસ હોય તો કાઉસની નિશાની ચેન્જ થાય. તો આ 10, આ 3 ના 3 પેલા આપણે લખી નાખીએ. 30 + 30, તો કેન્સલ થઈ ગયા. જવાબ તમારો આવી ગયો 1000. x બરાબર 3, a બરાબર -1, b કિંમત મૂકી દો, જવાબ તમારો આવી જશે. a બરાબર આમાં મૂકી દે. ચાલો, a બરાબર 3, b બરાબર -2, c બરાબર 1, તો 1 ના 1. 3 દુ 6, આમાં 3 દુ ને 6, 11 જવાબ આવશે. બરાબર. આ રીતના દાખલા તમને આપેલા છે. 5 માંથી કોઈ પણ એક આવશે. પ્રશ્ન નંબર 4 છે, એમાંથી પણ તમારે કોઈ પણ એક લખવાનો છે. 2 ગુણનો પ્રશ્ન છે. ચલો, x બરાબર 1 હોય તો કિંમત મૂકી દે. 2 x ની જગ્યાએ -1 -7,
તો -2 -7 માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની માઇનસ, તો જવાબ આવશે -9. m નો વર્ગ એટલે 2 m નો વર્ગ 2 4 -2 જવાબ આવશે 2. આમાં કોઈ પણ એક છે, ગમે તે તમારે 2 માંથી એક આવે તો લખી શકો છો. p બરાબર 0 હોય બરાબર, તો 2 0 નો સ્ક્વેર -0 + 4, કોઈ પણ સંખ્યાને 0 કા જવાબ 1, તો 2 + 4 બરાબર જવાબ આવશે 6. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5. x વાળા પદ શોધો અને સહગુણક લખો. આ x છે તો લખી નાખો ભાઈ, આ 6xy થાય, આમાં આ થાય, આમાં આ થાય ને આમાં આ થાય, બરાબર. સોરી, આમાં આ થશે. પ્રશ્ન નંબર 5, એક પદી વર્ગીકરણ કરવાનું છે. ઓકે, આ છે એ મિત્રો એક પદી છે, આ છે ને એ 3 પદ વાળું છે, આ પાછું એક પદી, આ છે એ 2 પદી છે, પછી આ છે એ 3 પદી અને આ બહુ 2 પદી, બરાબર. 1 2 3 નંબર આપી દીધા, એ તમારે ચેક કરી લેવાનું. આ રીતના 5 માંથી તમારે કોઈ પણ એક આવશે, 3 ગુણનો પ્રશ્ન બનશે. પીડીએફ જોતી હોય તો નીચે લિંક આપેલી છે, અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન બેંકની પીડીએફ પર, સોલ્યુશનની પીડીએફ પર. તો આ હતું ધોરણ 7 ના વિદ્યાર્થીઓનું ગણિત પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.